ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં. ભગવાન માતાજીની મસ્ત દીવાબત્તી થઈ ગઈ છે ને કાનાજીને રેડી કરી દીધા. ને હવે આપણા કામની શરૂઆત ચાલુ કરીએ. પેટને બધું મૂકી દઈએ. કાનાજીનું થોડોક નાસ્તો કરી લઈએ ને પછી જઈશું સ્ટોરે. ભગવાનને ધરાયતું ને દૂધ ને આ થોડું ગરમ થાય છે લગીર, એ બંને ગરમ થઈ જાય. આ વધુ ગરમ કરીશું ને આ ઠંડુ થઈ ગયું એટલે બંને મિક્સ કરી દૂધ ને જોડે ગાંઠિયા નાસ્તો કરી લઈએ. સ્ટોરેથી ઘરે આવી જાય ને જમવા બનાવવાનું બધું ચાલુ કરીએ ફટાફટ. 11:51 થઈ ગયો ને અહીંયા ખીચડી વઘારી દીધી. બધું બટાકા ને બધું, બટાકા, સિંગદાણા, મકાઈ દાણા ને મરચાં ને અહીંયા ચોખા ને મગની દાળ પલાળી દીધી ને બધા મસાલા બસાલા બધું કરીશું. આ થોડુંક શેકાઈ ગયું. હવે સેજલ મસાલા કરો એ શીખો એટલે એને આવડે, પણ અમુક વખત આ નહીં આવડતી આવી તામ એટલે મરચું, હળદર, ધાણા જીરું ને મીઠું ટેસ્ટ પ્રમાણે. નાખો જ થોડું, બસ. એટલે પછી ચાખી ન ખાય એટલું પાણી નાખીશું ને એટલે ના કરી દેવાનું મિક્સ. મિક્સ 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 બસ. નાખવાના ચોખા ને દાળ. આ પલાળેલા ચોખા ખાવાની જે મજા આવે ને, હાય હાય, બહુ જ મજા આવે. આટલા ચોખા વધ્યા જેમ કે કુકર નાનું ને એટલે પહેલાં સ્વાદી મૂકવાની હતી ને એટલે વધ્યા, નકર ના વધે. પણ શાક નાખ્યું એટલે વેરા પોણી હજુ જોશે. વેતે હજુ જોશે જ આખું મસ્ત ઢીલી થાય. આખી લેવાની એટલે મીઠાની ખબર પડી જાય. મિક્સ કરીને રાધે 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 રાધે. મીઠું ઓછું એટલે હવે નાખી દેશે. ન કઢી તું બનાવ હું બનાવ? હું બનાવી દઉં. કઢી બનાવવાની તૈયારી ચાલુ કરી. આજે તો અમે જેને જ બનાવીશું, મારાનો સેજલનો ને ભગવાનના જ ભોગ ધરાવવાનો, એટલે યોગેશને ખાવું નહીં એટલા માટે. એટલે લસણવાળી નહીં બનાવીએ. ચોપ પેલા ક્રશ કરવા ના પડે ને, ખાણી વાળીને ટીચવા ના પડી ને એટલા માટે ચેવું કારણ ખબર? મિક્સરના ટપમાં છે ને તે મરચાંના કટ કરી દેવાના અને પછી એમાં છાશ નાખી દેવાની ને પીસી દેવાની, એટલે મરચાં બી પીસાઈ જાય ને છાશ બી થઈ જાય રેડી. ને હવે આ કાનાજીના કપડાં સુકાઈ ગયા ને એ બધા લઈ લઈશું. મસ્ત રીતે ગોઠવી દઈએ. જો કેટલો બધો કપડો હોય ને કાનાજીનો. ને અમુક જે લેવા થઈ ગયા નીરા બેગમાં ભરી દઈશું. બધા મસ્ત વ્યવસ્થિત રીતે ગોઠવી દઈએ. પહેલાં વિન્ટરના બધા કપડાં મૂકી દઈએ. જો ગાઈસ, કાનાજીના કપડાં કેટલા બધા, આઈ થિંક હશે, હું ગણી જોઉં, 65 જો અહીંયા થયા ને હજુ તો અહીંયા 6 ને બીજા બધા ધોવાના હજુ તો ખાસા બધા બાકી ને હજુ બીજા નવા તો બહુ બધા પડ્યા. મારા વાલાના કપડાં અહીં હવે બધું વાર લઈએ ને ખીચડી પણ મસ્ત થઈ જઈએ. કાનાજીની પ્લેટમાં કાઢી દઈએ એટલે થોડી ઠંડી થઈ જાય ને હવે કઢી બનાવી દઈએ. જો મરચાં અંદર જ પીસી કાઢ્યા છાશ ભેગું જ, એટલે મસ્ત થઈ જાય. પછી બીજી છાશ લીધી ચોખ્ખુરથી કરી દઈ. ચલો બનાવીએ હવે કઢી. નાખી દીધો એટલે ભેગું જ પીસી દેવાનો એટલે મસ્ત થઈ જાય. કઢી મસ્ત રેડી થઈ જઈએ. હવે લઈ લઈએ.
હવે આ બધું ક્લીન કરી દઈએ ને પછી ભગવાનને ભોગ દઈએ, થોડું ઠંડુ થાય એટલે. ને જો બધું રેડી થઈ ગયું. ને હવે ખીચડી કઢીમાં થોડોક ચાટ મસાલો નાખીશું, એનાથી બહુ મસ્ત ટેસ્ટ આવે. ની ભોગની પ્લેટ રેડી થઈ જાય. ખીચડી કઢી, પાપડ ને ગોળ. હવે ભોગ ધરાવવા માટે લઈ લઈએ પ્લેટ. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી, આજે બપોરનું ભોજન જમવા. એમાં છે કઢી ને ખીચડી જોડે પાપડ ને ગોળ. ચલો કાનાજી જમવા. જય શ્રી કૃષ્ણ. કંઈ ભૂલ ચૂકો તો માફ કરજો મારા વાલા. ભોગ ધરાવી દીધો ને હવે બધું અહીંયા ક્લીન બી કરી દીધું, બધું કામ થોડુંક કરી દીધું ને હવે જમવા બેસી જઈએ. સેજલ બેસી જઈએ ને હું પણ બેસી જાઉં. ખીચડી લઈ લીધી થોડીક ને હવે થોડીક કઢી લઈ લઈએ. ને ઉપર નાખવાનો મોસ્ટ ફેવરેટ ચાટ મસાલો, એનાથી જે ટેસ્ટ લાગે ને, ઓ માય ગુડનેસ. ખાલી ગાઈસ તમે ટ્રાય કરજો એકવાર ને કહેજો. ને જોડે પાપડ ને કઢી ખીચડી. તમારે બી જમવું હોય તો આવી જજો. જમીને પછી મળીએ. તા મારું જમી લીધું મસ્ત ને હવે વાસણ ને બધું બાકી એ ઘસી દઉં. ગેસ બી ક્લીન કરી દીધો ને, કચરા બી વાળી દીધા, બધું થઈ ગયું. ને હવે આટલા વાસણ બાકી એ ઘસી દઉં ને પછી મળીએ. આટલો ઘસી કાઢ્યો. બધા વાસણ બી ઘસાઈ ગયા, બધું ડન થઈ ગયું ને બેન ચાર થઈ ગયો. બધું કામકાજ ડન કરી દીધું ને હવે જાઉં છું સ્ટોરે. હાય થાક લાગી છે થોડીક વારમાં. તો આજે વેધર સારું થોડું, પણ ઠંડી ખબર નહીં. એક બે દિવસ ઠંડી પડે પાછી જતી રહે ને ઠંડી આવો. પણ આજે તો બેટર છે, ઠંડી ઓછી નકો. વચ્ચે તો 2-3 દિવસ તો બહુ પડી એટલે બીમાર બી પડે. જો ગાઈસ આજનું વેધર. ચાલો જઈને મળીએ હવે. હમણાં કેવું અંધારી તો ને હવે જો છો સૂરજ દાદા નીકળે. મસ્ત નીકળ્યા, મસ્ત તડકો બી જો કેટલું મસ્ત થઈ ગયું ને. તાર તો ઘરે આવી ગઈ ને 7:30 થયા. 7:24 થઈએ, 7:30 થાય. 5-6 મિનિટ જેવું બેસીએ ને પછી ભગવાન માતાજીની દીવાબત્તી કરીએ. થોડુંક બેસીએ, કંઈક નાસ્તો કરીએ ને પછી મળીએ. માતાજીની દીવાબત્તી કરી દીધી ને હવે જમવાની તૈયારી ચાલુ કરી દીધી. એમના માટે ભાખરીનો લોટ બંધ થઈ ગયો ને અહીંયા દૂધ પણ મૂકી દીધું. ને કઢાઈ ગરમ, તવી ગરમ થાય એટલે ચાલુ કરી દઈએ. 8:30 થઈ ગયા. ફટાફટ બનાવી દઈએ હવે ને પછી ભગવાનને ભોગ ધરાવીએ. ને ભોગની પ્લેટ રેડી થઈ જઈએ. ભાખરી, દૂધ, અથાણું નાટલી થઈ જઈ. હવે 2-3 બાકી. હવે સેજલ બનાવશે, હું ભગવાનને ભોગ ધરાવી દઉં. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી, આજે સાંજનું ભોજન જમવા. એમાં છે ભાખરી, અથાણું કેરીનું ને દૂધ. ચલો કાનાજી જમવા. જય શ્રી કૃષ્ણ. થયા પણ હજુ કોઈ આવ્યું નહીં જમવા ઘેર. જો ચા પણ બની ગઈ, ભાખરી બધી રેડી થઈ જઈ, મારું દૂધ પણ રેડી. ન જમવા બેસી જઈએ. નીચે બધું પાથરી દઈએ જમવા બેસવા માટે. ગાઈસ મારી ડીશ રેડી થઈ જાય. ભાખરી, અથાણું, લસણની ચટણી ને જોડે દૂધ. આમાં બી છે ભાખરી. ગાઈસ તમારે બી જમવું હોય તો આવી જાઓ. જમીને પછી મળીએ. તાણવાનું જમી લીધું ને હવે કાનાજીને બેડને બધું રેડી કરી દઈએ ને હવે ઊંઘાડીશું કાનાજીને. પહેલાં કાનાજીનો બેડ રેડી થઈ ગયો ને હવે એમના કપડાં ચેન્જ કરાવીશું ને પછી નાઇટ ડ્રેસ પહેરાવીએ. कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय
हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः कृष्णाय वासुदेवाय हरये 10:42 થઈ અને બધું કામકાજ બંધ થઈ ગયું. ગેસ બી ક્લીન કરી દીધો, કચરા બી વાળી દીધા, વાસણ બી બધા ઘસાઈ ગયા, બધું કામકાજ ડન આજનું. 11 વાગ્યા ને બધું કામકાજ ડન થઈ ગયું. હવે કરીશું વિડીયોનો એન્ડ. તો ગાઈસ, તમને આજનો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરજો ને કમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય. મળીએ કાલે નવા વિડીયોમાં. બાય બાય.